આજ તો એકલો બેઠા બેઠા ઉખાડતા એના કોમ ને બીજું કરતા કરતા હવે કંટાળો આવે છે. લે ચાક ઓટો મારીએ ગોમમાં. મસ્તી ઘરમાં જાતો ઘડી ભર્યા થાય ખાધા સાથે અમે મજાને ખાધા થઈ જાય માતો હું જાતો તો મસ્તી ઘરે દરવાજા કડિયાડી કરું તો કૂતરી બીજા ના આવે ઘરમાં કડિયાડી કઈ તો કૂતરી બીજા ઘરમાં ના આવે કોઈ મસ્તી ઘરમાં જઈ આવું ઘડી ભરી બે આવું વાતો કરતો હોઉં એટલે હનુમાન દર્શન કરતો ઘણા દાડા સાથે હનુમાન દર્શન કરીને હેડ્યું મસ્તી ઘરે હનુમાન મંદિર વસમાં છે તો હનુમાન દર્શન કરીને હેડ્યો હનુમાન ના મંદિરે આયા કેટલા દાડા થઈ ગયા છે અરે હનુમાન ના મંદિરે આવ્યો નથી કેટલા દાડા હનુમાન ના મંદિર દર્શન કરીને હેડ્યો હે હનુમાન બાપા મારા નાથ ખૂબ સારું કરવું એ બજરંગ બોલી મારા બાપા મારા નાથ હવ નું સારું હનુમાન કરે મારા દાદા હવ ને ખુશ રાખે ગામમાં બધાને વિશ્વાસ રાખજે બધાને સારું કરી દે મારા નાથ હે હનુમાન હે બાપા હવે મફસિંગ ઘરમાં જતા હોઉં મફસિંગ ઘરે થઈને હવે મફસિંગ ચા પાણી કર્યું પછી ઘરમાં પાછો ટાઈમ થઈ જાય ઓહો મફસિંગ ના ઘરે જેવી આટલા મોટા આંકડા થઈ જાય શું મફસિંગ ટાઈમ છે કે નહીં હમણાં મફસિંગ કેવું પડે તારા ઘર જે આંકડા મોટા મોટા ઉભા તો આપણે સાફ સફાઈ રહ્યા થોડીક શિયાળા મારે ઝાડ ખૂબ પડે છે એટલે આધણા ની જરૂર પડશે આધણા ભેગા કરો પૂરા ખાવા કરવા ઓ વેરસી આયા તમે આ બાજુ ભૂલા પડ્યા ઘણે દાડે તો આ તો ટાઈમ થઈ ગયો ઘરે કોમ કરતો એવું છે મફસિંગ મળી આવ ઘડી બધી વાત કરી અમારા તો ઘરના કોમ અધના લાવવા પડે ખાવા કરવા અધના ભાગવા શિયાળો હેડો બૈરું જો છે પીયર પછી શું કરો કરવું તો પડે હા બેહો માથે બે હું પાણી લાવ પાણી લાવ મફસી ના ઘરે ચલો દડા છે મફસી પાણી લાવ જાય ના છે બનાવવા જાય કે લેવા જાય ખબર પડતી વેરસી ના પાણી લાવ પાણી લાવ બે આ દેખા ચિત્રમાં શું આવ્યું મફસી શેતર માં તો હલકે તો કોઈ વાયુ છે ને બિયારણ ના પૈસા નતા હમણાં તો શું કરું કો એવું એમ હમણાં તો મોંઘવારી કેટલી વધી છે કોઈ વસ્તુ ખરીદવા એમાંથી લાયક જ નથી કેતા શું કરવાનું હમણાં તો ખાતર હારી લડાઈ હેડેલી છે મતલબ કોઈ ખાતર મળતું નથી ખેડૂતોને પૂરતું બોલે હવે ખાતર ની જરૂર હોય તારે ખાતર ના મળે અને ધોન બધું વાઢીને લે તારે ખાતર આવે કોઈ ખાતર મળતો નથી કોઈ હમણાં તો વખા બધી વાત બધી લાઈનો કરી મિલજી હતી શું કરવાનું વાત સાચી ખેતર ની વાત પૂછો વેવાઈ મારો કહે છે કે વિવાહ કરો પ્રાખે હવે તો જો વિવાહ ના ખર્ચા હવે ખાતર થાય લાઈનો પૂરી લેવું પડે પેલો દારૂ ના ઠેકા થી દારૂ તો કમ્પ્લીટ મારો એ લાઈનો જ કરવી પડતી એ તો હોમેથી હાલવા આવે માણસો પેલો ઘરે બેઠા સેવા કરે છે શું કરવાનું હવે વખા ને હવે વિવાહ સીઝન મારે આવી જાય ભાવ હવે વિવાહ કરવા સારું છોકરો ના વિવાહ થાય ને હવે ખર્ચા વધી ગયા મારા છોકરા ને વિવાહ મંડ્યા છે કે તો વિવાહ કરવા છે કે તમારા છોકરા વિવાહ છે તો શું મોહિત વાત તો કરું રહ્યો છો એવું છે એમ તો તારીખ કી છે ઢુકડી આવી છે તારીખ તો બસ આ મહિનામાં જ છે એવું છે દાડા નથી હવે તો અને છોકરો એ જીદ પકડી બેઠો કે ડીજે લાવવું છે ના લાવવું આ ખર્ચા કરવા બધા ખર્ચા વધી જાય પાછા અને વીમ ભાવ તમે બોગરું એટલું બોગરું લઈ આવવાનું થાય છે તો શું બોગરા ખર્ચામાં ખોટા બોગરા ખર્ચા કરીને મારી નાખી છોડીને મારી નાખી ને જમાઈ મારી નાખી બે બાજુ મારી નાખી એમાં ખર્ચા પાછા તો પછી એને ખબર નહીં પડતી અહીંયા છોડી પડી જાય તો અમે આવવાની છે પછી એને હોય તો બધું મળી જ રહેવાનું છે બોગરા તો કે આ કરો પેલું કરવાનું તો કોઈ હિંમત મત મથી બને એવો ટેકો છે ને હું તમને જરૂર કરી ટેકો એ તો વાત મથી બને કોમન કેવું હું તમને કરી એમ તો ભેટીએ કીધું છે મેં કીધું કેટલા કીધા ભેટીએ કીધું 2 લાખ જેવું કરી આલો પણ એ કે જે થશે કરી આલશે 1.5 લાખ સુધી કેતા હતા મેં કીધું એટલો તો ટેકો કરો એટલે ભેટીએ કીધી વાત કરી છે ના તો હારું તો ભેટી લાવરા પૈસા અને મથી થાય હું તમને ટેકો કરી મને ફોન કર રેડી તો કરશે તમારે તો કોઈ શિયાળ તમે કીધું છે એવો બીજો કોઈ શિયાળ મળી રહેશે તો મદદ કરશે આપણે કોઈનો બગાડવાનું છે નહીં લો તો તમે બેહો હું ઘરમાં છું હોજ પડી બે ખાવાનો ટાઈમ શરૂ ભલે અમે ખાવાની તૈયારી કરો હાર બે હવે કામ કરો તમે અમે હેડે હવે એ હાર રાવલીને દાદો તો એ હાર બે દો ભલે બીજે આખો દાડી કેટલો તગડ કરું આખો દાડી લોહી પી મારા એટલે અહીંયા ભાવ એકલો શું કરે છે ખબર નહીં ભાવ એટલે શું કરે અહીંયા
અરે આ ગાવડો લઈ પી છે એટલે શેઠું પૂછતો હતો. એવું શું છે? એવું હે શું તો તમે હમણાં દેખાતા નહીં છે રહો છો. હમણાં કોમ ઘણું છે એટલે કોઈ દેખાતા નથી. શું કામ હવે તમારે આટલું બધું? તમારે કોમ ઘણું છે હમણાં ઉડદોડ ઘણી છે ને હા એટલે. તું જોડ ખડી છે એમ? હા. હવે મેં વાત તો સાંભળી તમારી. શું આ તમારા કોક લગ્ન ની વાત થાય છે આ લગન ટુકડા આવે ને તારીખ નજીક આવી છે ને હમણાં. એમ? હા. તો જેવા તેવા વિવાહ ના કરતો. આખા ગામમાં ખબર પડે છે વરખોડું ડીજે આખા ગામમાં કાઢવાનું છે સમજો. હા. તાર બાપને કહી દે બધું તાર. હા સમજો કે નહીં? મેં શું કીધું? હા હમણાં હું મારા બાપાજી કોક મારે એમને પડવું નથી. હું હમણાં ડીજે મંગાવું વરઘોડો ઘડાવ આખા ગામમાં બધાને ખબર પડી છે ના મપજીનો છોકરો પહેણવા હેડ્યો તો. મો તો ભલે ઓઢો રહ્યો પણ એ મપસી અમે ભિખારી હતા ને હા ભિખારી કહી નાખો મપસી તો હોરાશ. હમણાં હું મારા બાપાજી કો વરઘોડો ડીજે બધું હમણાં કો હવે ઓછમ ના કરે. આ છોકરો હવારમાં જો શીચું માંથી આવ્યો નથી. બા હા એમ તો છે હજુ તો આખા દાડો હવારનો થોડો બહાર જતો કોમ થી. શું કોમ નો આખો દાડો રખડ રખડ કરે ખબર નહીં પડતી. તાર ભાઈ એક તો ઘરે થયા ને મારે એકલો કામ કરવું પડે કે બાર થોડા ઘણું કામ કરવા ખબર પડે કે ને તને. પણ થોડો કોમ હતો એટલે બહાર જતો ભાઈ અને હવે બધું રખડવાનું બંધ કરી જો હવે તારા હીરા ઢુકડા ખબર નથી પડતી. ખબર નહીં કે બે ટુકડા મોહ કો બા હબળો શું? ડીજે લાવવાનો લગન માં હા વરઘોડો કાઢવાનો ગામમાં હા પછી પછી ઘોડી લાવવાનું પછી ઘોડી પર વરઘોડો કાઢવાનો. આ બધું કોઈ થશે નહીં કારણ કે તને કમે કમે બાપ ને ત્યાં એમ વાતો કરે છે ને. હવે ઘર કોમ નું ભણાવતો તો તું આખા ગામ માં ફરતો આવે રે. ના બાબા આ બધું કોઈ થવા છે ને ખોટું તારે બધું અને જીદ પકડવાની નથી ઓના વિશે તારે કોઈ ખબર નથી પડે. ખેતર એમને એમ પડ્યું કોઈ વાવેતર કર્યું નથી ખેતરમાં. જેથી લાવે બધું કરવું. વગર હું પહેણશું ને ગતું હું ઘરે એવું છે તો ઘરે જ નહીં રહું મને તમે આ પણ આપણી પરિસ્થિતિ પેલી તારે સમજવું પડે ને તીચા કમાઈને ઘરે આલ્યું છે બધું કે તને કરી આલ્યું મો વાત કરે છે. બા કરો છું કામ ઘરે એ બધું કોઈ નહીં થાય. એ બધું રેવા જેવાની વાત છોડી દેવાની તારે. આ બધું કોઈ વરઘોડો બરઘોડો કોઈ નીકળશે ને એમને પડી લાવશે રે આપણે. તો મારે પહેણવું નથી મારે પહેણવું જ નથી તો છે એ બધું ખોટી રીત બધી છોડાવવાની નથી અને કોઈ બનશે નહીં. આપણે એમને દાસ રાધી થી કોઈ ડીજે બીજે મગાવ્યું નથી. આપણે એમને દાસ લાવશે ના આપણે બા ડીજે પછી વરઘોડો એ બધું કોઈ થશે નહીં. ચોખ્ખી વાત થઈ હોય તો જે કમી બાપ નથી ભેગું કર્યું કે બાપ તો ના લેરું બધું ડીજે બધું કરવાનું છો ના કોઈ નહીં થાય. બધું નહીં થાય છે બાપ ને કમી ના લેવું બધું કોઈ નહીં થાય. તમારે રહેવું જ નથી ને મારે પહેણવું જ નથી ગતું ઘરે નહીં આવું.